મિત્રો, અગાઉ આપણે ચેનલ પર ખાલી મફત પ્લોટ કઈ રીતે મેળવવો, તેનું ફોર્મ કઈ રીતે ભરવું અને આવાસ યોજનાના ફોર્મ કઈ રીતે ભરવા, કયા ડોક્યુમેન્ટ જોઈએ તે અંગેના વિડીયો છે એ મૂકેલા છે. તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં આપ જઈ તે વિડીયો જોઈ શકશો. મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મેળવીશું. આપણે જાણીશું કે PM આવાસ યોજના શું છે, તેમાં કેટલી સહાય મળે, કોને સહાય મળે અને સહાય મેળવવા માટે આપણે અરજી ક્યાં કરવી તે અંગેની વિસ્તૃત માહિતી છે એ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. PM આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના અંતર્ગત વ્યક્તિને નવું મકાન બાંધકામ માટે આર્થિક સહાય છે એ ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારના ઝૂંપડપટ્ટી, કાચા મકાન, જર્જરિત મકાનને નવેસરથી બાંધકામ કરવા માટે સહાય છે એ ચૂકવવામાં આવે છે. આ યોજનામાં એવા કુટુંબનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પતિ પત્ની અને અપરિણિત બાળકો હોય, જેમની પાસે મકાન બનાવવા માટે ખાલી પ્લોટ હોય અથવા તો અગાઉ આપણે જણાવેલ એ મુજબ ઝૂંપડપટ્ટી, કાચું મકાન અથવા તો જર્જરિત મકાન હોય. તેમને બાંધકામ કરવા માટે સહાય છે એ આપવામાં આવે છે. જેમના નામ ઉપર પોતાની મિલકત હોય તે વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિ સંયુક્ત મિલકત ધરાવતો હોય તો તેમણે અન્ય સભ્યોની સંમતિ પત્રક પર સહી કરાવી અને અરજી કરવાની. હવે મિત્રો, વાત કરીએ PM આવાસ યોજના અંતર્ગત કોને આ યોજનાનો લાભ મળી શકે. તો જે કુટુંબની વાર્ષિક આવક છે એ 3 લાખથી ઓછી હોય, જેમના નામ પર મિલકત હોય અને તેમને ભારતની ભારતના કોઈપણ રાજ્યમાં પાકું મકાન કે મિલકત ના હોય, તેમજ તેમણે પોતે અથવા તો તેમના કુટુંબના સભ્યને કોઈપણ આવાસ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારની સહાય છે એ ના મળેલી હોય તેવા ભારતીય નાગરિકને આ સહાય છે મળવાપાત્ર છે. હવે મિત્રો, યોજના અંતર્ગત સહાય અને બાંધકામની જો વાત કરીએ તો મિત્રો, અરજદારને 30 ચોરસ મીટરના વિસ્તારમાં નવું પાકું મકાન છે એ બનાવવાનું હોય છે. એના માટે તેમને 3,50,000ની સહાય છે એ આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર છે એ 1.50 લાખની સહાય આપે છે અને બાકીની સહાય એટલે કે 2 લાખની સહાય છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે મિત્રો, અરજી કરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ એ પહેલાં આપણે જણાવીએ કે અરજી કરવા માટે આપણે ક્યાં જવું. તો મિત્રો, આ યોજનાની સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટે આપે મહાનગરપાલિકાના વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરીનો સંપર્ક કરવો, જ્યારે જિલ્લા કે નગરપાલિકા વિસ્તારના લોકોએ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરીનો સંપર્ક કરવો અને અન્ય ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો. તેમજ જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેમણે આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી છે એ કરવાની હોય છે અને તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. આ લિંક ઓપન કરી આપ ઓનલાઈન ફોર્મ છે એ અરજી છે એ કરી શકશો. હવે મિત્રો, અરજી કરવા માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો મિત્રો, આપની પાસે મિલકતના પુરાવા જેવા કે વેચાણ દસ્તાવેજ છે, ખાલી પ્લોટ એના માટે 2 નંબર હોય તો 2 નંબર અથવા તો આકારણી પત્રક, સનદ ફાળવેલી હોય તો સનદ અને પ્રોપર્ટી કાર્ડ, તેમજ અન્ય કાગળની વાત કરીએ તો ચાલુ વર્ષનો આવકનો દાખલો, જેમાં 3 લાખથી ઓછી આવક હોવી જરૂરી છે. ત્યારબાદ ભારતમાં અન્ય કોઈ જગ્યાએ પાકું મકાન નથી તે મુજબનું એક કબૂલાતનામું, અને જો નોટરીનાઇઝ રજૂ કરવાનું હોય તો એ મુજબનું રજૂ કરવું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક જે અરજદારના નામની હોવી જોઈએ, અથવા તો કેન્સલ ચેક એ પણ આપ રજૂ કરી શકો છો. તેમજ જમીન પર આવાસ બનાવવાનો છે, જે જમીન પર આવાસ બનાવવાનો છે તેની સાથે અરજદારનો એક 4x6નો ફોટોગ્રાફ્સ
એક અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને જો સંયુક્ત મિલકત હોય તો અન્ય મિલકતમાં સહભાગીદાર જે માલિક છે તેમનું સંમતિપત્રક, જેમાં તમારા દ્વારા બાંધકામ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તેવું એક સંમતિપત્રક આપવાનું હોય છે, તે સાથે રજૂ કરવું. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપને PM આવાસ યોજના અંતર્ગત જે કંઈ પણ માહિતી જોઈતી હશે તે મળી ગઈ હશે. અને આપને જો અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. અને હા મિત્રો, આપને જો આ વિડીયો પસંદ પડે તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી YouTube ચેનલ પર આપ નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.